આજે બનાવશું આપણે પાણીપુરીનો મસાલો। તો બનાવવાની શરૂઆત કરશું તો આ 3 બટેકા લીધા છે, એને આપણે પહેલા બાફી લીધા છે। હવે આનો ચૂંદો કરી નાખશું। આ રીતે ઝીણા કરી નાખવાના હાવ। બટેકાને આપણે ચૂંદી નાખ્યા છે। આમાં આપણે બાફેલા ચણા નાખીશું। થોડાક નાખીશું, થોડાક રાખીશું। આમાં ધાણા જીરું પાવડર નાખીશું। આમાં હંચળ પાવડર નાખીશું। આમચૂર પાવડર નાખીશું। લીલી મરચીની ચટણી નાખીશું। ધાણા નાખીશું। હવે આપણે આની અંદર લાલ લસણની ચટણી નાખીશું। આ બધી વસ્તુને આપણે મિક્સ કરી દઈશું। આ બટેકાનો મસાલો તૈયાર થઈ ગયો છે, એને આપણે છવ કરી લઈશું। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરી દેજો। મળીએ નવા વિડીયો સાથે।